હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ, નિદર્શન એટલે કે સેમ્પલિંગ. આજે આપણે 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. આ અગાઉ મેં જે 15 માર્ક્સમાં પૂછાઈ શકે એવો દાખલો કરાવેલો છે. જો તમે ના જોયો હોય તો પ્લીઝ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મળી જશે. બરાબર છે? ચાલો, તો આજે આપણે 2023માં પૂછેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? એક સમષ્ટિના અવલોકનો 2, 8, 10, 16 છે. તેમાંથી 3 કદના પુરવણી રહિત કેટલા નિદર્શો લઈ શકાય? નિદર્શોના મધ્યકોનો મધ્યક સમષ્ટિ મધ્યક બરાબર થાય તેની ચકાસણી કરો, તેમજ નિદર્શ મધ્યકનું વિચરણ શોધો. બરાબર છે? હવે જુઓ, નિદર્શ મધ્યકનું વિચરણ કોને કહેવાય? નિદર્શના મધ્યકનો મધ્યક શું છે? મધ્યક શું છે? આ બધી વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોઈ લીધી છે અને કોને બરાબર શું થાય એ પણ આપણે સમજી ગયા છીએ. તો દાખલો આમ ઇઝી છે, તમને બધી વસ્તુ આપી દીધી છે, તમને સમષ્ટિ આપી દીધી છે, સમષ્ટિના કદ આપી દીધા છે, નિદર્શના કદ આપી દીધા છે. તો આપણે છે એ પહેલાં જે આપ્યું છે એ લખી નાખીએ, શું ફાઇન્ડ આઉટ કરવાનું છે એ સમજી લઈ. તો સૌ પ્રથમ આપણને કીધું છે કે એક સમષ્ટિના અવલોકનો છે 2, 8, 10, 16. તો કેપિટલ N બરાબર તમને આપેલા છે 4. બરાબર છે? કારણ કે 4 જે છે અવલોકનો આપેલા છે, તો N બરાબર આપેલા છે તમને 4. બરાબર? કુલ સમષ્ટિ આપી છે, સમષ્ટિની સંખ્યા છે 4. પછી એમાંથી 3 કદના તમે છે એ શું લ્યો છો? તો કે નિદર્શ લ્યો છો, મીન્સ કે સ્મોલ n. તો સ્મોલ n તમે લ્યો છો 3 કદના તમે શું લ્યો છો? સ્મોલ n લ્યો છો, મીન્સ કે નિદર્શ લ્યો છો. તો હવે આવા કેટલા તમે પુરવણી રહિત કેટલા નિદર્શો લઈ શકશો? બરાબર? તો આવું આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું છે કે કઈ રીતે આપણે પુરવણી રહિત નિદર્શોની સંખ્યા ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અહીં લખશું આપણે અને અહીંયા લખી નાખીએ હજી અવલોકનો જે આપણને આપેલા છે y. બરાબર છે? ચાલો, તો એ આપેલા છે 2, 8, 10, 16. 8, 10 અને 16. અને અહીંયા હવે આપણે લખશું આટલી વસ્તુ આપણે આપેલી છે અને આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો કે ફાઇન્ડ આઉટ કરવાનું છે મધ્યકોનો મધ્યક. બરાબર? નિદર્શોના મધ્યકોનો મધ્યક બરાબર છે એ સમષ્ટિનો મધ્યક થાય. તો નિદર્શોના મધ્યકોના મધ્યકને આપણે E ઓફ y બાર કહેતા હોય. બરાબર છે? અને સમષ્ટિનો મધ્યક એટલે આપણો કેપિટલ Y બાર. આ બે વસ્તુ છે એ સેમ છે એમ આપણે કહેવાની છે, અને કેટલી છે એ આપણને ખબર નથી. આવશે તો સેમ આવશે. બરાબર? ચાલો, અને એને બીજું કીધું છે કે ચકાસણી કરો અને તેમજ નિદર્શ મધ્યકનું વિચરણ શોધો, એટલે કે આપણે V ઓફ y બાર એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર? આ બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે અને આટલી વસ્તુ ઉપર આપણને આપેલી છે. હવે સૌ પ્રથમ તો પુરવણી રહિત છે, એટલે પુરવણી રહિત આપણે કેટલા નિદર્શો લઈ શકશું, એટલે કેની વેલ્યુ આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવી પડશે, એમની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે જે તમે કહો એ. બરાબર છે? ચાલો, તો અહીંયા આપણે લખી નાખીએ પહેલો સ્ટેપ આપણો, પુરવણી રહિત નિદર્શની સંખ્યા. હવે પુરવણી રહિત નિદર્શની સંખ્યા છે તો એનો આપણે ફોર્મ્યુલા હતો NCN. બરાબર છે? એટલે કે ઇઝ ઇક્વલ ટુ આપણે M અથવા તો K, તમે જે કહો એ. બરાબર છે? કે ને કે કહેશો તો વધારે ઇઝી પડશે તમને. ચાલો, તો કેપિટલ N તમને કેટલો આપેલો છે? તો કેપિટલ N તમને આપેલો છે 4. હવે 4માંથી 3 તમારે જે છે એ પરિણામો અથવા તો નિદર્શ છે એ ઉપાડવાનો છે. તો અહીંયા આપણે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે 3 3 કટ થઈ ગયા, 2 2 કટ થઈ ગયા, વધ્યું આપણી પાસે 4. બરાબર? મીન્સ કે 4 મેથડ છે, 4 મેથડથી આપણે છે એ પુરવણી રહિત નિદર્શની જે છે એ પસંદગી છે એ કરી શકશું. અહીં લખશું પુરવણી રહિત નિદર્શની સંખ્યા. બરાબર, એને કહેવાશે K અથવા તો M. બરાબર છે? ચાલો, આ વસ્તુ થઈ ગઈ આપણને પુરવણી રહિત નિદર્શની સંખ્યા. ચાલો, હવે પુરવણી રહિત નિદર્શની સંખ્યા આપણને મળી ગઈ છે. તો હવે એને એમ કીધું છે કે કેટલા નિદર્શો લઈ શકાય અને એ કયા કયા હોય. બરાબર છે? હવે કયા કયા હોય તો એ આપણે લેવું પડશે, અને આમે આપણે મધ્યકોનો મધ્યક શોધવાનો છે નિદર્શના. તો એના માટે આપણે એક જે છે એ ટેબલ બનાવવું પડશે. ચાલો, તો અહીંયા સૌપ્રથમ હું લખીશ નિદર્શનો ક્રમ. બરાબર? હવે મારે અહીંયા પહેલી વસ્તુ આ જે છે આ મેં ફાઇન્ડ આઉટ કરી લીધું કે કેટલા છે
એ સંખ્યા છે, બરાબર. તો એ મેં ફાઇન્ડ આઉટ કરી લીધું પહેલી વસ્તુ, બરાબર. રહિત નિદર્શની સંખ્યા 4 છે. પણ બીજા નંબરમાં મારે છે એ યુ ઓફ વાય બાર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ વાય બાર ફાઇન્ડ આઉટ કરવું છે. તો હું પહેલાં યુ ઓફ વાય બાર ફાઇન્ડ આઉટ કરીશ. એના માટે મારે નિદર્શો જોશે, તો નિદર્શનો હું ક્રમ લઈ લઈશ. પછી બીજા નંબરમાં નિદર્શની સંખ્યા, એને કહીશું વાય આઈ. ત્રીજા નંબરમાં હું લઈશ નિદર્શને સરવાળો, તો એ આવશે વાય આઈ, પણ એ શું આવશે સિગ્મા વાય આઈ, બરાબર. અને અહીંયા હું લઈશ નિદર્શનો મધ્યક, એટલે કે વાય બાર આઈ, બરાબર. આ 4 હું પાર્ટ પાડીશ. પહેલાં હું નિદર્શનો ક્રમ લઈ લઈશ, એટલે કે 4 નિદર્શ છે, 1 2 3 4. પછી હું એની સંખ્યા કઈ રીતે આપણે નિદર્શ લેશું, અમે ચાર જ મેથડથી આપણો નિદર્શ છે એ નીકળશે. નિદર્શનો સરવાળો કરશું અને પછી એનો આપણે મધ્યક ફાઇન્ડ આઉટ કરશું. ચાલો, તો સૌપ્રથમ હું નિદર્શની સંખ્યા લખી નાખું અને પછી કોષ્ટક બનાવી નાખું. પહેલાં મારી પાસે 4 નિદર્શ આવશે, 1 2 3 4. કયા કયા આવશે એ આપણે કોષ્ટક બનાવીએ અને પછી જોઈએ. ચાલો આગળ વધી. હવે નિદર્શની સંખ્યા વાય આઈ. તો જો હવે આપણી પાસે છે એ કેટલા સમષ્ટિ કેટલી છે, તો કે 2 8 10 16. તો એને હું અહીં લખી નાખું. આપણી પાસે સમષ્ટિ છે 2 8 10 અને 16, બરાબર. તો 2 8 10 16 આવી રીતે સમષ્ટિ છે. તો નિદર્શની સંખ્યા મેં તમને કીધું હતું ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કે કઈ રીતે નિદર્શ આપણે લેશું, એ હું તમને શીખવાડીશ. તો ચાલો શીખીએ. 2 8 10 16 આપણે 3 નિદર્શ લેવાના છે, 3 કદનો નિદર્શ લેવાનો છે. આવું કંઈ લખવાની જરૂર નથી, બરાબર, પણ આ તો તમને સમજાવું છું એટલે લખું છું, બરાબર. 3 કદનો નિદર્શ લેવાનો છે, એટલે 3 અંક આપણે ઉપાડવાના છે. તો આપણે પહેલા 3 અંક ઉપાડી લેશું, 2 8 અને 10. અને પુરવણી રહિત છે, એટલે હવે જે આપણે અંક ઉપાડશું ને છેલ્લેથી એ પાછું આપણે રાખશું નહીં. એટલે કે હવે આપણે કાં તો 2 8 10 થઈ ગયો, તો 2 8 10 આપણે મૂકી દઈએ. પછી 10ને મૂકી દેવાનો અને 2 8 અને 16. તો અહીંયા આપણે લખશું 2 8 16. હવે 16 નહીં આવી ગયો, એટલે 8 10 અને 8 16 આ 2 આવી ગયા. તો પછી 2નો જોટો છે એ મૂકી દેવાનો, એટલે કે 8 છે એને મૂકી દેવાના, બરાબર. 8 10 અને 8 16 આ 2 આવી ગયા. તો હવે 2ને લઈ લેવાના પણ 8ને મૂકી દેવાના. 2 10 અને 16. તો અહીંયા હું લખીશ 2 10 અને 16. હવે 2 10 અને 16 આ સિવાય કોઈ જોટો બનતો નથી. તો હવે આપણે 2 નહીં મૂકી દેવાના, કારણ કે 2 હવે બીજા કોઈ સાથે હાલશે નહીં, બરાબર. જેટલા સાથે બનતું હતું એટલા સાથે આપણે 3નો પેર બનાવી લીધો. હવે બીજા નંબરમાં આપણે 8ને લેવાના, 8 10 16. તો અહીંયા હવે લખી નાખવાના 8 10 16. હવે અહીંયા 3 પૂરા થઈ ગયા, બરાબર. મીન્સ કે હવે કોઈ બીજો જોટો છે, એટલે કે બીજો કોઈ નિદર્શનો કદ છે એ આપણો બનશે નહીં, બરાબર છે. ચાલો, તો હવે છે એ 8 10 16 એ આપણો લાસ્ટ છે. મીન્સ કે આપણે જે 4 બનતા હતા એ 4 પોસિબિલિટી નિદર્શની આપણે કાઢી લીધી. આ 4 સિવાય કોઈ હવે નિદર્શ આપણે કાઢી શકશું નહીં. ખબર પડી? સૌપ્રથમ 2 8 16, પછી 2 8 અને 2 8 10, પછી 2 8 16, બરાબર. પછી આપણે 8ને મૂકી દેવાના, 2 10 16 અને બસ, બરાબર. પછી 2નો વારો આપણો પૂરો થઈ ગયો. પછી 8નો વારો લેવાનો, 8 10 16. હવે 8 10 16 સિવાય આપણે બીજો કોઈ પેર એનો લઈ શકશું નહીં, કારણ કે 3નો તો આપણે નિદર્શ લેવાનો છે, બરાબર. ચાલો, તો આ આટલા આપણા પોસિબિલિટી છે, પોસિબલ આપણા શું છે આઉટકમ્સ છે. હવે આપણે આ બધીનું શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. 8 ને 2 10 ને 10 20. તો 20, 8 ને 2 10 ને 16, 10 ને 10 20 ને 6 26, બરાબર. તો આ આવશે 26. 10 16 ને 2 18 ને 10 28. તો આ આવશે 28. અને 16 ને 8 13 24 ને 10 34. તો આ આવી જશે 34, બરાબર. આનો ટોટલ કરવાની કાંઈ જરૂર નથી. હવે અહીંયા આપણે સિગ્મા વાય આઈ મળી ગયો, તો એના ઉપરથી આપણે વાય બાર ફાઇન્ડ આઉટ કરી શકશું. આપણને ખબર છે સિગ્મા વાય બાય વાય બાર, સિગ્મા વાય આઈ અપોન આપણે છે એ સ્મોલ એન આપણી પાસે કેટલા છે 1 2 3 અને 4, બરાબર. 4 આઉટકમ્સ આપણી પાસે આવ્યા છે. તો અહીંયા આપણે વાય આઈ આપણી પાસે કેટલા નિદર્શ આપણે કેટલા લીધા છે 3. તો અહીંયા આપણે વાય આઈ એના છેદમાં 3 એટલે કે 3 કરશું, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે કરશું 20/3, પછી 26/3. ભાગ્યા 3 એટલે રાખું છું કારણ કે આપણને આમે બધીનો સરેરાશ મેળવવાનો છે,
બરાબર, અને બધીના સરેરાશનો સરેરાશ મેળવવાનો છે. તો આપણે છે પહેલાં ટોટલ કરી નાખશું અને પછી એનો જે છે એ મધ્યક મેળવશું. 28/3 અને 34/3. ચાલો, તો આ થઈ જશે આપણો મધ્યક. 20 + 26 + 28 + 34. ચાલો, તો એ થઈ જશે 108 અને 108 / 3. હવે / 3 કરશો ને તો કદાચ પોઈન્ટમાં આવી શકે. ના, 36 આવે છે, બરાબર. 36 લખશો તોય કંઈ કારણ નથી. 108/3 લખી નાખશો તો પણ કાંઈ કારણ નથી. ચાલો, હું એમને રાખું છું. હવે મારી પાસે આ બધી વસ્તુ આવી ગઈ છે. હવે મારે પ્રૂવ શું કરવાનું છે તો કે E ઓફ y બાર. હવે E ઓફ y બાર મારે ફાઇન્ડ આઉટ કરવો છે તો એનો ફોર્મ્યુલા મને આવડવો જોઈએ. તો અહીંયા હું લખું E ઓફ y બાર, અને E ઓફ y બારનો મિનિંગ એ મને ખબર હોવી જોઈએ કે એ છે નિદર્શ મધ્યકનો મધ્યક. મધ્યકનો મધ્યક એટલે આ ફોર એક્ઝામ્પલ મારી પાસે મધ્યક હોય તો આનોય મધ્યક મારે ફાઇન્ડ આઉટ કરવો પડે. કઈ રીતે? તો કે જેટલા નિદર્શ હોય એને ડિવાઈડ કરીને, બરાબર છે. તો એનો ફોર્મ્યુલા થશે 1/k અથવા તો સ્મોલ n k, બરાબર, જે તમે કહો એ. બરાબર, આપણી પાસે જે છે એ કેપિટલ N છે, 4 એટલે કે આપણે 4 નિદર્શનો ક્રમ k, બરાબર, એટલે 1/, આપણે k લઈ લઈશું. 4 છે આપણી પાસે, 4 રીતે આપણે નિદર્શો કાઢી શકીએ છીએ, બરાબર. 1/k એને ગુણ્યા શું કરવાનું છે આપણે? નિદર્શના મધ્યકનો મધ્યક. તો આ જે મધ્યક છે એ લેવાનું છે, તો એને કહેવાશે y બાર i, બરાબર. એને ગુણ્યા y બાર i. આ થઈ ગયો આપણો ફોર્મ્યુલા. ચાલો, તો 1/k, કેની વેલ્યુ છે આપણી પાસે કેટલી? તો કે 4. તો અહીંયા લખી નાખશું 4, એને ગુણ્યા કાં તો તમે 36 લઈ લો કાં તો 108/3 લઈ લો, બે વસ્તુ સરખી જ થશે. ચાલો, 36 લેશો તો એ જ થશે, બરાબર. ચાલો, તો 4 તેરી ને 12 અને 108 × 108 એટલે 108/12. તો આ આવશે આપણી પાસે આન્સર 9, બરાબર. તો ચાલો, 12 × 9 = 108. અને આમ તમે અહીં 36 લઈ લેત, બરાબર છે. ચાલો, તો 36 લે તોય 9 ચોકું 36, કાંઈ આપણો ફેર પડત નહીં, બરાબર. પણ એ તમે લઈ શકો, આ તમે લઈ શકો, કોઈ પણ રીતે તમે લઈ શકો, પણ દર વખતે છે મધ્યક પોઈન્ટમાં આવે તો છે એ પ્રશ્ન થાય, એટલે કે પૂરો ના આવે તો થાય, બરાબર છે. તમે બે મેથડ છે એ કરી શકશો, પણ અત્યારે આપણે આ મેથડને નથી કરતા. ચાલો, બરાબર, ક્લિયર થઈ ગયું. આ થઈ ગયો આપણો 9. આ થઈ ગયો આપણો મધ્યકોનો મધ્યક, એટલે કે નિદર્શ મધ્યકોનો મધ્યક, એટલે એને કહેવાશે આપણો E ઓફ y બાર. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કેપિટલ y બાર. કેપિટલ y બારમાં તો કાંઈ એટલું લાંબુ છે નહીં, તો અહીંયા આપણે લખશું કેપિટલ y બાર બરાબર શું થશે તો કે કુલ અવલોકનોના છેદમાં n. તો અહીંયા આવશે કુલ અવલોકનો અથવા તો અવલોકનોનો સરવાળો એના છેદમાં અવલોકનોની સંખ્યા. અને આ સમષ્ટિના અવલોકનો, બરાબર. ચલો, એટલે એને તમે સિગ્મા y કહી શકો, એના છેદમાં કેપિટલ N. સિગ્મા y એટલે કે અવલોકનોનો સરવાળો કેટલો થાય છે તો કે અહીંયા આપણી પાસે છે 2, 8, 10, 16. તો 2, 8, 10, 16નો સરવાળો કેટલો થાય? અહીં આપણે ક્યાંય સરવાળો કરેલો નથી, એટલે અહીં આપણે કરશું 2 + 8 + 10 + 16. એના છેદમાં આપણી પાસે છે n, કેપિટલ N. આપણી પાસે જે છે કેટલો આપેલો છે તો કે 4, બરાબર છે, કારણ કે કેપિટલ Nમાં 4 જ આપણી પાસે છે. ચાલો, તો 2, 8, 10, 16 36 એને ભાગ્યા 4. તો આ આવી ગયું આપણી પાસે 9 ચોક 36 એટલે કે 9. આ આવી ગયું આપણી પાસે કેપિટલ y બાર. તો આપણે પહેલો જે છે એ પ્રૂફ કરી લીધું કે આપણું છે એ E ઓફ y બાર બરાબર y બાર, એટલે કે જે નિદર્શના મધ્યકનો મધ્યક છે એને બરાબર છે આપણો જે સમષ્ટિનો મધ્યક. તો અહીંયા લખશું આપણે નિદર્શના મધ્યકનો મધ્યક બરાબર આપણે સમષ્ટિ મધ્યક થાય છે, એટલે કે બરાબર બેનો આન્સર આવે છે 9, બરાબર છે. ચાલો, તો પેલું આપણે પ્રૂફ કરી નાખ્યું. બીજા નંબરમાં આપણે પ્રૂફ કરવાનું છે, તેની ચકાસણી કરો. ચકાસણી થઈ ગઈ. તેની નિદર્શ મધ્યક
તેમજ નિદર્શ મધ્યકનું વિચરણ શોધો. તો આપણે નિદર્શ મધ્યકનું વિચરણ શોધવાનું છે એટલે કે એને કહેવાશે વી ઓફ વાય બાર. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે લખશું. હવે બીજા નંબરમાં નિદર્શ મધ્યકનું વિચરણ બરાબર વી ઓફ વાય બાર. હવે આનો ફોર્મ્યુલા તમને આવડવો જ જોઈએ. 1/n-1 એને ગુણ્યા વાય માઇનસ વાય બાર એનો જે છે એ નિદર્શ મધ્યકનો વિચરણ વી વાય બાર બરાબર આપણે છે n માઇનસ સ્મોલ એનના છેદમાં n ગુણ્યા n ઇન્ટુ એસ એનો સ્ક્વેર. S1 S2 કાંઈ આપેલું નથી આપણે એટલે ખાલી એસનો સ્ક્વેર. બરાબર, એટલે કે સમષ્ટિનો જે છે એ વિચરણ. પણ સમષ્ટિનું વિચરણ આપણને આપેલો નથી. તો હવે આપણે શું કરશું તો કે પહેલાં સમષ્ટિનું વિચરણ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો અહીંયા આપણે લખીશું સમષ્ટિનું વિચરણ બરાબર જે છે એ એસ સ્ક્વેર બરાબર આપણે 1/n-1 ઇન્ટુ આપણે છે એ વાય માઇનસ જે છે એ વાય બાર એનો સ્ક્વેર બરાબર સિગ્મા. તો આ ફોર્મ્યુલામાં આપણે કિંમત મૂકશું અને એ સ્ક્વેરનું જે છે એ કિંમત લેશું અને પછી આપણે ઉપરના ફોર્મ્યુલામાં કિંમત મૂકી અને નિદર્શ મધ્યકનું વિચરણ એટલે કે વી ઓફ વાય બાર લેશું. ચાલો તો આમાં છે એ આ ફોર્મ્યુલા જે છે એ મગજમાં આવી ગયો હતો પણ કાંઈ વાંધો નહીં, આયલા રાખે બરાબર, પણ યાદ આવી ગયું એ વિશેષ છે. ચાલો સમષ્ટિ વિચરણ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/n-1 ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર. ચાલો તો હવે આપણને વાય માઇનસ વાય બાર છે એ ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો એના માટે આપણે છે એક નાનકડો એવો કોષ્ટક બનાવશું વાય માઇનસ વાય બાર અને વાય માઇનસ વાય બાર એનો વર્ગ બરાબર. હવે આમાં વાયની વેલ્યુ આપણને આપેલી છે 2, 8, 10, 16 બરાબર. વાય માઇનસ વાય બાર એમાં તમે કેપિટલ વાય બાર કરી શકશો વાય માઇનસ વાય બારમાં બરાબર છે. અહીં સ્મોલ વાય બાર કેપિટલ વાય બાર કાંઈ પણ મૂકી શકો, પણ કેપિટલ વાય બાર મૂકો તો સારું. ચાલો આનો ટોટલ થશે આપણી પાસે 36 અને એનો મધ્યક થશે એ થશે વાય બાર બરાબર 9 બરાબર છે. એ આપણે મૂક્યા હતા. ચાલો બરાબર. હવે આપણે વાયમાંથી વાય બાર માઇનસ કરવાનું છે એટલે કે વાયમાંથી આપણે 9 માઇનસ કરવાના છે. 9માંથી 2 જાય તો -7, 2માંથી 9 જાય -7, 8માંથી 9 જાય -1, પછી 10માંથી 9 જાય 1 અને 16માંથી 9 જાય એટલે જે છે એ 7. ચાલો તો આ વસ્તુ થશે એ થશે આપણો 0. 7નો સ્ક્વેર એટલે 7 × 7 = 49, 1 × 1 = 1, 7 × 7 = 49. બધીનું ટોટલ કરશું આપણી પાસે આવશે 100 અને આ આવશે સિગ્મા વાય માઇનસ વાય બાર એનું સ્ક્વેર જે આપણે જોતું હતું બરાબર છે. હવે આની ઉપરથી આપણે છે ઉપરની જે કિંમત છે આમાં આપણે છે એ કોષ્ટક તૈયાર કરવાનું છે બરાબર છે. એવું હોય તો હું કરી નાખું. ચાલો ઉપરના સૂત્રમાં કિંમત મૂકતા, સૂત્ર રિપીટ નથી કરતો. ચાલો શું આપેલું છે આપણને 1/n-1 n આપણને આપેલો છે 4, 4માંથી 1 જશે 3 અને સિગ્મા વાય માઇનસ વાય બાર આપણને આપેલો છે 100. તો 1/3 એને ગુણ્યા 100 એટલે આ આવી જશે આપણી પાસે 1/3 એટલે કે 33.33%. આ 3 આ 100ને ડિવાઈડ થશે એટલે 33.33 આવશે અને એ આવશે આપણો એસનો સ્ક્વેર બરાબર. હવે આપણે શું કરશું તો કે હવે આપણે કાંઈ નહીં, જે ફાઇન્ડ આઉટ કરવાનું છે નિદર્શ મધ્યકનું વિચરણ એ જ વસ્તુ ફાઇન્ડ આઉટ કરશું. તો અહીંયા આપણે લખશું નિદર્શ મધ્યકનું વિચરણ. નિદર્શ મધ્યકનું વિચરણ બરાબર વી ઓફ વાય બાર અને એમાં આપણે શું કરવાનું છે તો કે એનો ફોર્મ્યુલા થશે કેપિટલ N માઇનસ સ્મોલ એનના છેદમાં કેપિટલ N ગુણ્યા સ્મોલ એન ઇન્ટુ એસ એનો સ્ક્વેર એટલે કે વિચરણનો વર્ગ. ચાલો તો n આપણને આપેલો છે બરાબર. કેટલો છે તો કે 4માંથી આપણે 3 માઇનસ કરશું અને 4 અને 3નો ગુણાકાર કરશું એને ગુણ્યા 33.33 આપણો એસ આવ્યો હતો બરાબર છે. 4માંથી 3 જશે 2
સોરી 4માંથી 3 જશે 1 અને 4 તેરી 12 એને ગુણ્યા 33.33. ચાલો તો 33.33 ગુણ્યા 1 એટલે એ તો 33.33 જ થશે, એને ડિવાઈડ બાય 12 એટલે એ આવશે 2.7775 2.775 2.78 કરી શકો તમે, 2.77 કરી શકો, 2.7775 કરી શકો, કોઈ પણ આન્સર તમારો ચાલશે. આ આવશે વી ઓફ વાય બાર, એટલે કે આ આવશે આપણું નિદર્શ મધ્યકનું વિચરણ. તો અહીંયા આપણે લખી નાખશું નિદર્શ મધ્યકનું વિચરણ બરાબર 2.78. નિદર્શ મધ્યકનું વિચરણ બરાબર 2.78 અથવા તો 2.77 2.7775 તમે કાંઈ પણ લખી શકશો, એમાં કાંઈ ખોટું પડશે નહીં. બરાબર છે. આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. આવા જ દાખલા છે એક્ઝામમાં પૂછાતા હોય છે, તો પ્લીઝ પ્રેક્ટિસ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.